મિત્રો હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે વિષય ઉપર હું વાત કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત છું તે વિષય થિયરીને લગતો છે અને એરે ઇન જાવાસ્ક્રિપ્ટ એવા વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ અથવા તો કોઈ પણ લેંગ્વેજની અંદર એરે એટલે એક સમાન ડેટા ટાઈપ વાળા અને એક જ નામ વડે ઓળખાતા ઘણા બધા વેરિયેબલ્સને એક સાથે ઉપયોગમાં લાવવાની ફેસિલિટી જેને એરે કહેવામાં આવે છે. એરે શબ્દનો અર્થ ARRAY તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડેટાને સ્ટોર કરવા માટે આપણે બધા જાણીએ છીએ કે જુદા જુદા વેરિયેબલ્સનો ઉપયોગ થઈ શકે. રન ટાઈમ વખતે અથવા તો ડિઝાઇન ટાઈમ વખતે ડેટાના સ્ટોરેજની અલગ અલગ જરૂરિયાતો, સ્ટોર કરવાની ડેટાની એની અલગ અલગ જરૂરિયાતો રહે છે. જો વેરિયેબલનો સમૂહ ખૂબ જ વધારે મોટો હોય તો રન ટાઈમ વખતે અથવા તો ડિઝાઇન ટાઈમ વખતે એ બધા વેરિયેબલ્સને ઉપયોગમાં લાવવાનું કાર્ય ખૂબ જ લેન્ધી બને છે. અને આ મુશ્કેલીને નિવારવા માટે કોઈ પણ લેંગ્વેજ બે ફેસિલિટી અગત્યની પૂરી પાડે છે. નંબર 1 લૂપિંગ સ્ટ્રક્ચરની ફેસિલિટી અને નંબર 2 એરેની ફેસિલિટી. એટલે લૂપિંગ સ્ટ્રક્ચરની ફેસિલિટી અને એરેની ફેસિલિટી એ બંને એકબીજાની સાથે ઇન્ટરસેક્ટ થઈને કામ કરે છે અને જેના દ્વારા એરે અથવા તો લેંગ્વેજનું આ જે પાસું છે એકનું એક કામ વધારે વખત કરવાની ક્ષમતા એ ખૂબ જ મજબૂત પાસું બને છે. તો જોઈએ એરે કેવી રીતે ડિક્લેર થઈ શકે, કેવી રીતે આપણે એરેને મેનિપ્યુલેટ કરી શકીએ એની વાત કરીશું. તો ક્રિએટિંગ એન એરે. એરેને કેવી રીતે ક્રિએટ કરવો એની વાત કરીએ. When you use a constructor function to create new object, it is used in conjunction with the new keyword. જ્યારે તમે કોઈ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરો, કન્સ્ટ્રક્ટર વડે કોઈ ફંક્શન ક્રિએટ કરો તો એના સાથે ન્યૂ કીવર્ડનો ઉપયોગ થાય છે. As you remember from the end of the chapter 4, the new operator act on array function. It is ensure that the function returns an object and not just a piece of data. Some of the constructor function always return the object. Some can return piece of data on an object. અને એટલા માટે આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર એરેને એક ઓબ્જેક્ટ તરીકે લેવાનો છે અને એટલા માટે દરેક વખતે આપણે જ્યારે પણ ઉપયોગ કરીશું ત્યારે આ કન્સ્ટ્રક્ટર દ્વારા આપણે એરેને ડિક્લેર કરીશું. વેરિયેબલ માય એરે ઇક્વલ ટુ ન્યૂ એરે કૌંસની અંદર. અચ્છા, અહીંયા આ જે કૌંસમાં જે લખવામાં આવે છે તે એરેની સાઈઝ લખવામાં આવે છે. કેટલી સાઈઝનો એરે તમારે ડિક્લેર કરવો છે એ તમારે બતાવવામાં આવે છે. Providing individual arguments. Although the use of constructor function above creates an array object, it is not being given any data to store in array elements. ન્યૂ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને અથવા એરે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને જ્યારે એરે ડિક્લેર કરવામાં આવે ત્યારે એની અંદર કોઈ જ પ્રકારનો ડેટા સેવ થયેલો હોતો નથી. દરેક એલિમેન્ટ જે છે તે તદ્દન ખાલી હોય છે. Which, put simply, is what the data contains are called that belong to array and are accessed using index number. When the array constructor function is used to create an array, there are two methods that can be used to create elements
and store data in them. જ્યારે ન્યૂ કન્સ્ટ્રક્ટર દ્વારા એરે ક્રિએટ કરવામાં આવે ત્યારે એરેના એલિમેન્ટની અંદર ડેટા સ્ટોર કરવા માટેની બે મેથડ છે. When only small array is needed, it is common to pass each piece of data as an argument to an array. કન્સ્ટ્રક્ટર ફંક્શન એટલે જો નાનો એરે હોય તો જે વખતે તમે એરે ક્રિએટ કરો એ જ વખતે આર્ગ્યુમેન્ટ તરીકે તમારે એની અંદર ડેટા પાસ ઓન કરવાનો બને છે. So to create array, 3 piece of data A, B and C, you would write just like this. જો તમારે એક જ A, B અને C એમ ત્રણ કિંમત વાળું એરે બનાવવો હોય તો તમારે આ રીતે લખવું પડે. વેરિયેબલનું નામ my array equal to new array અને કૌંસની અંદર ત્રણ વેલ્યુઝ તમે મૂકો છો. અહીંયા જો તમે ન્યુમેરિક કિંમત મૂકશો તો તમારો એરે ન્યુમેરિક પ્રકારનો થશે. અહીંયા સ્ટ્રિંગ મૂકી છે, સ્ટ્રિંગ પ્રકારનો તમારો એરે જે છે તે ડિક્લેર થશે. We need this method is used. The function takes the data that passes through the arguments and places each piece of data into the first element of the array it creates. અહીંયા જે મેથડ લખવામાં આવેલી છે તેના દ્વારા ત્રણ એલિમેન્ટ વાળો એક એરે ક્રિએટ કરવામાં આવશે. પહેલા એલિમેન્ટની અંદર A કિંમત મૂકવામાં આવશે, બીજા એલિમેન્ટમાં B કિંમત અને ત્રીજા એલિમેન્ટમાં C કિંમત મૂકવામાં આવશે. Note that the piece of data are stored in elements in the order that you have written them. જે પ્રમાણે તમે ઓર્ડરમાં જે પ્રમાણે ક્રમમાં તમે લખ્યા હશે તે જ ક્રમમાં ડેટા એની અંદર મૂકવામાં આવશે. Therefore, array declaration above will create an array where the value of element 0 is A. જો અહીંયા ત્રણ આર્ગ્યુમેન્ટ ડિક્લેર કરવામાં આવી છે અને એટલા માટે એરે ત્રણ એલિમેન્ટ વાળું એરે બને છે. એને જરા હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો બે વસ્તુઓ હોય, જ્યારે કોઈ એક સિંગલ ડાયમેન્શન એરે બને એની અંદર ડાયમેન્શન હોય, એરે જે છે એના ડાયમેન્શન હોય. ડબલ ડાયમેન્શન વાળું પણ એરે હોઈ શકે, સિંગલ ડાયમેન્શન વાળું એરે પણ હોઈ શકે. અહીંયા તમે વિધાન લખ્યું ઓકે. અહીંયા તમે વિધાન લખ્યું વેરિયેબલ my array equal to new એરે આ રીતે લખીએ એઝ અ કન્સ્ટ્રક્ટર કૌંસમાં 25, 23, 73, 86 અને 90 કૌંસ પૂરો. આ વિધાન લખતાની સાથે જ અંદર મેમરીમાં શું થાય છે એ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. મેમરીની અંદર આ વિધાન લખતાની સાથે જ એક પ્રકારના ખાના પડે છે.
બરોબર, ધ્યાન આપજો. કેટલા ખાના પડ્યા? એ ખાનાને કહેવામાં આવે છે એલિમેન્ટ. કેટલા ખાના પડ્યા? 5 ખાના પડ્યા. અહીંયા સોરી 6 થઈ ગયા છે. અચ્છા, કઈ વાંધો નહીં. કેટલા ખાના પડે છે? 5. પણ એ 5 ખાનાના એલિમેન્ટ્સનો નંબરની શરૂઆત ક્યાંથી કરે છે? 0, બીજો એલિમેન્ટ છે અને 1, 2, 3, 3 અને 4. તો એલિમેન્ટની સંખ્યા કેટલી થઈ? 5. કારણ કે અહીંયા વેલ્યુ કેટલી જાય છે? 5. 25, 27, 73, 86 અને 90. તો પહેલો એટલે કે 0 નંબરનો એલિમેન્ટ છે એની અંદર જે કિંમત મૂકશે એ 25 કિંમત મૂકશે. બીજો એલિમેન્ટ છે એમાં 27 કિંમત મૂકશે. ત્રીજો એલિમેન્ટ છે એમાં 73 કિંમત મૂકશે. એના પછીનો છે એની અંદર 86 કિંમત મૂકશે અને એના પછીનો છેલ્લો એલિમેન્ટ છે એને 90 કિંમત એસાઇન કરશે. બરોબર, ધ્યાન આપજો. આ 5 જે એલિમેન્ટ્સ છે, આ 5 એલિમેન્ટ્સની જે કિંમત છે એ 0 થી શરૂ થશે. એલિમેન્ટ્સની કિંમત, એલિમેન્ટ્સની ગણતરી 0 થી શરૂ થશે. એટલે પહેલો એલિમેન્ટ છે અને 0 નંબર, બીજાને 1, એમ 4 સુધી જશે. ટોટલ 5 એલિમેન્ટ. એટલે જ્યારે તમે આવું વિધાન લખો છો કે વેરિયેબલ માય એરે ઇક્વલ ટુ ન્યૂ એરે, એટલે એક માય એરે નામનો ઓબ્જેક્ટ બને છે કે જેની અંદર 5 વેલ્યુઝ તમે જવા દો છો. કેટલી વેલ્યુઝ જવા દો છો? 5 વેલ્યુઝ તમે એની અંદર ઇન્સર્ટ કરો છો. એટલે એરેની જે સાઇઝ છે એ 5ની થશે. એઝ અ હોલ આ આખા ઓબ્જેક્ટનું નામ છે માય એરે, પણ એના દરેક એલિમેન્ટની કિંમત અલગ અલગ રીતે મેનિપ્યુલેટ થઈ શકે છે. એરેની દરેકની કિંમત અલગ અલગ રીતે મેનિપ્યુલેટ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો જોઈએ, હું અહીંયા એમ લખું માય એરે. હા, હવે જે સબસ્ક્રિપ્ટ છે કયા નંબરનું ખાનું એને સ્ક્વેર બ્રેકેટમાં લખવું પડે. માય એરે ઓફ 2 હું એમ લખીશ તો એની અંદર મને જે કિંમત મળશે, હું અહીંયા એમ લખું માય એરે ઓફ 2, એની કિંમત જે છે એ હું અહીંયાથી 85 કરું છું. હું આવું વિધાન લખીશ તો માય એરેના 2 નંબરના એલિમેન્ટની જે કિંમત છે એ ભૂસાઈ જશે, 73 જતી રહેશે અને એની જગ્યાએ નવી કિંમત આવશે 85. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આઈ નામનો એક મારી પાસે વેરિયેબલ છે જેની કિંમત છે 3. હવે હું અહીંયા એમ લખીશ કે માય એરે ઓફ આઈ ઇક્વલ ટુ 99. માય એરે ઓફ આઈ. હવે આઈ કેટલી કિંમત છે? આઈની કિંમત 3 છે. તો 3 નંબરના એલિમેન્ટની કિંમત
હવે 86 ની જગ્યાએ 99 થઈ જશે. આવું કોઈ પણ ન્યુમેરિક ઓપરેશન પણ તમે આના ઉપર અપનાવી શકો છો. ઉદાહરણ તરીકે તમે એમ પણ લખી શકો my array of I equal to my array of 0. my array of I equal to my array of 0. તો એનો મતલબ એવો થશે કે હવે my array of I એટલે 3 નંબરના એલિમેન્ટની કિંમત my નંબર ઓફ 0 નંબરનો એલિમેન્ટ 25 છે એટલે 25 જેટલી એની કિંમત થશે. તો એલિમેન્ટની સંખ્યા દ્વારા દરેકે દરેક એલિમેન્ટને તમે અલગ રીતે પકડી પણ શકો છો અને સાથે સાથે આખા એરેને પણ તમે મેનિપ્યુલેટ કરી શકો છો. એને આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું. એટલે એલિમેન્ટની કિંમત જે છે એ 0 થી થાય છે. creating an empty array and populating it. The another method involving to creating an array and populating, filling the elements which data separately. દરેકના એલિમેન્ટની અંદર સેપરેટલી તમે કિંમત મૂકી શકો છો. To do this, you declare the array first, then on separate lines use the assignment operator to assign each piece of data to an array element one by one. તમે પહેલા એરે ડિક્લેર કરો અને એ એરેના દરેક એલિમેન્ટની અંદર એક પછી એક કિંમતો દાખલ કરો. The elements are written as you might expect, just as you would use the property name of the object's property to assign the data in property. તો અહીંયા જો વેરિયેબલ my array equal to new array અને my array 0 equal to a, my array of 1 equal to b and 2 is a c. Remember the first element index is 0. પહેલા એલિમેન્ટની કિંમત હંમેશા 0 જ હોય છે. હવે અહીંયા જુઓ creating array, populating it and displaying the content of each array element. array contents.htm નામનો શું કરવા માટેનું અહીંયા લખેલું છે? એરે ક્રિએટ કરવાનું, એને પોપ્યુલેટ કરવાનું અને એના દરેકે દરેક એલિમેન્ટની કિંમત પ્રિન્ટ કેવી રીતે થાય એના માટેના વિધાનો અહીંયા લખવામાં આવેલા છે. બોડી ટેગ આપ્યો. અચ્છા, અહીંયા સ્ક્રિપ્ટ લેંગ્વેજ આપી, લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ, ટાઈપ ઇક્વલ ટુ text/javascript. વેરિયેબલ my array equal to new array. My array of 0 equal to first element, my array of 1 equal to double inverted comma second element, my array of 2 equal to third element. For I equal to 0, I ની કિંમત 0 થી શરૂ કરી, I less than equal to my array dot length. તો આ જે છે પ્રોપર્ટી છે. my array નામના વેરિયેબલની એરે વેરિયેબલ ઓબ્જેક્ટ જે છે એની પ્રોપર્ટી ડોટ લેન્થથી શરૂ થઈ શકે એટલે મને ખબર પડે કે એરેના એલિમેન્ટની ટોટલ સંખ્યા કેટલી છે એ લેન્થ નામની પ્રોપર્ટીથી ખબર પડે. ક્યાં સુધી? I less than my array dot length I plus plus. અને એટલા માટે દરેક વખતે એલિમેન્ટ પ્લસ 1 equal to contains my array of I br. એટલે દરેક વખતે અહીંયા આગળ પહેલો વખત લૂપ જે એક્ઝિક્યુટ થશે એ દરેક વખતે આ રીતે લખાશે. એલિમેન્ટ નંબર 0 contains first element, 1 contains second element, element 2 contains third element. બરોબર છે? તો આ રીતે તમે એક એવો નાનકડો એક્ઝામ્પલ લખી શકો કે જેની અંદર એરેના એલિમેન્ટની કિંમત દર્શાવવામાં આવતી હોય, એની અંદર કિંમત નાખવામાં આવતી હોય. સૌથી અગત્યનું અહીંયા આ છે
માય એરે ડોટ લેન્થ નામની પ્રોપર્ટી જે છે એના દ્વારા તમને એરેની લંબાઈ કેટલી છે એ મળી જશે. એનાલિસિસ ધીસ મેથડ and the one shown earlier are simple different way doing the same thing when only small number of short piece of data needed to fill an array, the former quicker way to write it, but when you have large number of longer piece of data, the first method comes cumbersome and difficult to read. It is the better to use the second method just presented to individually assign each piece of data to an element after the array has been declared. પહેલી જે મેથડ બનાવેલી છે એ ડેટા જ્યારે ખૂબ જ નાના પ્રમાણમાં હોય ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય. ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટા હોય ત્યારે આ બીજી મેથડનો ઉપયોગ કરવો પડે કે જેનાથી આપણી કાર્ય કરવાની ક્ષમતા અને એની અંદર તમારી ભૂલો ઓછી થાય. When you declare array earlier using the length of new array was undefined. Sometimes you may want to create an array to particular length, say 10 element. અમુક વખતે તમારી જરૂરિયાત એવી પણ હોય, અમુક વખતે તમારી જરૂરિયાત એવી પણ હોય કે તમને પહેલાથી ખબર હોય કે મારે કેટલા એરેના એલિમેન્ટ્સ ડિક્લેર કરવાના છે. તો એ સંજોગોમાં ઉદાહરણ તરીકે મારે 10 એલિમેન્ટ ડિક્લેર કરવાના છે, તો એ સંજોગોમાં મારું વિધાન જે છે એ આ રીતનું રહેશે, વેરિયેબલ my array equal to new array 10. તો 10 એલિમેન્ટ વાળો એક એરે ડિક્લેર થશે. 10 એલિમેન્ટ વાળો એક એરે ડિક્લેર થશે. The above code causes an array with 10 elements to be declared, although each element is presently empty. દરેક એલિમેન્ટની કિંમત 0 હશે, પણ એના એલિમેન્ટનો નંબર 0 to 9 સુધી ચાલશે. 0 to 9 સુધી ચાલશે. Remember, when the length is 10, the first element number is my array of 0 and the final element number is my array of 9. એ બરોબર યાદ રાખવું જોઈએ. એરે લિટરલની વાત છે. અચ્છા, એક્સેસિંગ એરેને કેવી રીતે ઉપયોગમાં લાવવો જોઈએ એની વાત કરીએ. સપોઝ કે અહીંયા આગળ લખ્યું આપણે એને જરા ફરી એક વખત ટ્રાય કરીએ. એરેના એલિમેન્ટને કેવી રીતે ઉપયોગમાં લાવવામાં આવે છે એ પણ મેં તમને અહીંયા પણ શીખવ્યું, પણ છતાં પણ આની અંદર એક જરા વધારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સપોઝ કે અહીંયા તમે એમ લખો છો એક તો એરેના નામ બહુ મોટા મોટા નહીં રાખવાના, નાના નામ રાખવાના, આખું લખવું પડે. માય એરે આપણે નાનું નામ કરી દઈએ. માય એરે છે ને, માય એ કરી દઈએ એટલે આપણું નામ નાનું થઈ જશે. માય એરે MA. નામ જેટલા નાના હોય ને એટલું કામ ઝડપથી થાય. માય એરે. અચ્છા, ચલો અહીંયા માય એરે ઓફ હું 4 એમ કહીશ. જો માય એરે ઓફ 4 હું એમ કહીશ તો મને કઈ વેલ્યુ રિટર્ન મળશે? તો મને એની જે વેલ્યુ રિટર્ન મળશે તે મળશે 90 વેલ્યુ મને પાછી મળશે. માય એરે ઓફ 4 એની અંદર કેટલી વેલ્યુ છે? 90 વેલ્યુ છે. અચ્છા, અહીંયા આગળ હું એમ કહું કે માય એરે ઓફ 4 equal to my array of 4 plus 1. તો એનો મતલબ એવો થશે કે માય એરે ઓફ 4 ની જૂની કિંમતમાં માય એરે ઓફ 4 ની એક ઉમેરવાનો અને એને નવી કિંમતમાં એસાઇન કરવાની. તો અહીંયા આગળ હવે આ રીતે જો વિધાન લખીશ તો અહીંયા એની કિંમત કેટલી થઈ જશે? 90 ની જગ્યાએ 91 થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે તમે પાવર સ્ટેટમેન્ટ પણ વાપરી શકો. અહીંયા એવું પણ લખી શકો કે માય એરે ઓફ 1 4 પ્લસ પ્લસ. તો હવે જૂની કિંમત અત્યારે 91 છે તો 91 ના કેટલી થશે? 92 પણ થશે. ચલો તમે એવું પણ કરી શકો
my array of 1 equal to my array of 0 minus my array of 3. તો હવે શું કિંમત જશે? માય એરે ઓફ 1 માં સૌથી પહેલા તો એરર આવશે, કારણ કે મેં માય એરે નથી લખ્યું એટલે. માય એરે ઓફ 1, માય એરે ઓફ 1 એટલે આ ખાનું આવશે, આ એલિમેન્ટ નંબર 1 આવશે. આ એલિમેન્ટ 1 ની કિંમત, નવી કિંમત કેટલી કરવાની છે? માય એરે ઓફ એલિમેન્ટની નવી કિંમત કરવાની છે કેટલી? માય એરે ઓફ એલિમેન્ટ 0 એટલે 25, અને માય એરે ઓફ એલિમેન્ટ 3 એટલે એની પણ કિંમત 25. તો 25 માંથી 25 જાય તો 0 કિંમત થશે. તો આ રીતે તમે તમારા એલિમેન્ટ્સની કિંમતને તમે એના ઉપર ગાણિતિક, લોજિકલ કે કોઈ પણ પ્રક્રિયા તમે કરી શકો છો, અને સાથે સાથે એલિમેન્ટની કિંમતોમાં તમે ફેરફાર પણ કરી શકો છો. સારું, આ વસ્તુને આપણે જોઈએ કેવી રીતે એને અહીંયા બુકની અંદર કેવી રીતે બતાવવામાં આવે છે એની વાત કરીએ. To use data in elements of array shown above, simply reference them as you would an accessing a variable, object, property, or any other data container. Just be careful, specify the index of element whose data you want. For example, if you want to obtain the data from the second element in the example above, you would write, બીજા એલિમેન્ટની કિંમત તમારે જોઈએ છે તો તમારે ત્યાં એલિમેન્ટ ઓફ 0 નહીં લખવાનું. અરે 0 થી શરૂઆત થાય એટલે બીજા નંબરના એલિમેન્ટની કિંમત 1 કહેવાશે. લૂપિંગ થ્રુ એન એરે. હવે જો અહીંયા ફોન નંબર નામનો એરે ડિક્લેર કર્યો છે, ફોન નંબર્સ નામનો ન્યૂ એરે ડિક્લેર કરેલો છે. ફોન નંબર ઓફ 0 ઇક્વલ ટુ 3120 સો એન્ડ સો નંબર, એમ ચારે ચાર એરેની અંદર કિંમતો મૂકેલી છે. હવે શું કર્યું એણે? તો અહીંયા શું કર્યું? તો ભાઈ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ટીડી ટેબ આપ્યું, ફોન નંબર TR અને ફોન નંબર આઈ નામનો એલિમેન્ટ એટલે 0 નંબરનો એલિમેન્ટ ઇઝ TD એટલે ટેબ, અને ફોન નંબર ઓફ આઈ, TD અને TR, ડબલ ઇન્વર્ટેડ કોમામાં TD અને TR એ સ્પેશિયલ કેરેક્ટર્સ છે, જેના દ્વારા આ રીતે તમને ડેટા તમારા વેબ પેજની અંદર પ્રાપ્ત થશે. TD અને TR એ જે છે તે ટેબલ માટેના એરે વેરિયેબલ્સ છે, અરે ટેબલ માટેના HTML-ના ટેગ્સ છે, HTML-ના ટેગ્સ છે. ફોન નંબર ઓફ 0 ઇઝ સો એન્ડ સો, ફોન નંબર ઓફ 1 is so and so, and phone number of 4 is so and so. As you can see, even before you begin the script block, you already written the opening tag of table. એટલે એનો મતલબ એવો થયો કે જાવાસ્ક્રિપ્ટની અંદર પણ તમે ટેબલ ટેગનો ઉપયોગ કરવો હોય તો આ રીતે કરી શકો છો. ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. As you can see, even you begin with the script block, you have already written a opening tag of table. It shouldn't be included in the script block become it is only written once. However, the purpose used to produce each rows need to be repeated and so fit well within the functionality of the for loop. તો આ રીતે પણ ફોર લૂપ TD અને TR નામના પેલા દ્વારા લખી શકાય છે.
તો એરેને કેવી રીતે ડિક્લેર કરવો એ પણ બતાવ્યું, એરેને કેવી રીતે ઉપયોગમાં લાવવો એ પણ બતાવ્યું, એક્સેસ કેવી રીતે કરવો એ પણ બતાવ્યું. જો અહીંયા એને બીજું કામ કર્યું છે, પેરેલલ એરે, બે એરે એક સાથે ડિક્લેર કર્યા છે અને બંને એરેના 0 નંબરના એલિમેન્ટ, બંને એરેના 1 નંબરના એલિમેન્ટ, આ રીતે પણ તમે કામ કરી શકો છો. ટીડી અને ટીઆર કરી અને એણે એરે વેરિયેબલના નામ, જો એક એરે વેરિયેબલ છે ફોન નંબર્સનો, એ ફોન નંબરનો લીધો, અને બીજો એરે વેરિયેબલ છે ફીચર્સનો, અને એણે બીજો એરે વેરિયેબલ લીધો ઓફિસિસ નામનો બીજો એરે વેરિયેબલ લીધો, અને બંનેની અંદર પેરેલલ, એકમાં શહેરનું નામ લખ્યું, બીજામાં ફોન નંબર લખ્યો, અને ત્યારબાદ બંનેને પેરેલલ ટીડી અને ટીઆર નામના ટેબલ ટેગ દ્વારા એણે પ્રિન્ટ કરવાનો ફોર લૂપથી પસંદ કર્યો. ફોર આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ દેન 5, આઈ પ્લસ પ્લસ, અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, તો તમને આ રીતે ત્યાં આગળ રિઝલ્ટ મળશે. સારું, એરેની પ્રોપર્ટીની વાત કરીએ. એરેની પ્રોપર્ટીની વાત કરીએ તો એરેની પ્રોપર્ટીની તમે અહીંયા નામ પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે એરે ઓબ્જેક્ટ હેઝ 5 પ્રોપર્ટીઝ. ધીસ હેવ બીન લિસ્ટેડ બિલો. કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી, એક તો તમે સૌથી પહેલા કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી એટલે જે તમે ન્યૂ કરીને એરે ડિક્લેર કર્યો એને કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી કહેવામાં આવશે. ન્યૂ કરીને ડિક્લેર કર્યું એ પોતે આ જો આ વિધાનમાં નીચે લખ્યું છે ને તમે, કે અહીંયા એણે લખ્યું કે લેન્થ ટેસ્ટ ઇક્વલ ટુ પહેલા વેરિયેબલ લેન્થ ટેસ્ટ ઇક્વલ ટુ એરે ન્યૂ એરે. તો આ જે એરે લખ્યું એને કન્સ્ટ્રક્ટર કહેવામાં આવશે. તો કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી જેનાથી કન્સ્ટ્રક્ટ થાય, જેનાથી એરે કન્સ્ટ્રક્ટ થાય અને કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી કહેવામાં આવે છે. બીજી પ્રોપર્ટી છે ઇન્ડેક્સ પ્રોપર્ટી. એરેના એલિમેન્ટની જે અત્યારે એરેનું જે પોઇન્ટર છે એ કયા એરેના એલિમેન્ટ ઉપર છે એ જાણવા માટે એની ઇન્ડેક્સ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે. એટલે એરેની ઇન્ડેક્સ પ્રોપર્ટી જે છે તે હંમેશા એની લેન્થ પ્રોપર્ટીથી ઓછી હોવી જોઈએ. ધ ઇન્ડેક્સ ઓફ ધ લાસ્ટ એલિમેન્ટ of the array is always one less than value stored in the array's length property. So you were used length property to retrieve the value of the last element, and you would have to subtract 1 from it as shown in following example. એટલે એરેની જે લાસ્ટ પ્રોપર્ટી છે અથવા તો લાસ્ટ એલિમેન્ટનો જે નંબર છે એ એના કરતા એક ઓછો હોવો જોઈએ, કારણ કે એલિમેન્ટની સંખ્યા આપણે 0 થી ચાલુ કરીએ છીએ એટલા માટે. Using the length property of array object to add elements to the end of array. લેન્થ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને એરેના છેલ્લે નવો એલિમેન્ટ ઉમેરવો હોય તો કેવી રીતે ઉમેરી શકાય એના માટેનું સ્ટેટમેન્ટ લખ્યું છે. વેરિયેબલ સમ એરે ઇક્વલ ટુ ન્યૂ એરે, એટલે સમ એરે નામનો એક એરે વેરિયેબલ ડિક્લેર થયો. સમ એરે એલર્ટ, અહીંયા આગળ લેન્થ એટલે ત્યાં આગળ 1 એક છાપવામાં આવશે. સમ એરે ઓફ 0 ઇક્વલ ટુ હાઈ, સમ એરે ઓફ 0 ઇક્વલ ટુ હાઈ, કારણ કે એની છેલ્લી પ્રોપર્ટી લેન્થ પ્રોપર્ટી જે છે તે 0 છે. સમ એરે ઓફ ડોટ લેન્થ, હવે એ એરે જે છે એની લેન્થ 1ની થઈ, એટલે પહેલા એની લેન્થ 0 હતી, એની 1ની થઈ. અને સમ એરે ઓફ 1 ઇક્વલ ટુ 3 એન્ડ એરે એલર્ટ સમ એરે ડોટ લેન્થ, લંબાઈ એની ફરીથી પ્રિન્ટ કરશે.
When you load this page, you will see 3 alert boxes succession. These alert boxes will contain the values 1, 2 and 3 respectively. આ રીતે તો એરેની અંદર એલિમેન્ટ ઉમેરી શકાય, પણ બીજી એક મેથડ છે કે જેના દ્વારા પણ એરેની અંદર તમે એલિમેન્ટ ઉમેરી શકો છો. એને એ પ્રોપર્ટીનું નામ છે પુશ પ્રોપર્ટી. યસ, પુશ અને પોપ આ બે પ્રોપર્ટી એવી છે, પુશ અને પોપ આ બે પ્રોપર્ટી એવી છે કે જેના દ્વારા તમે પુશ એટલે નીચે એલિમેન્ટના નીચે એક નવો એલિમેન્ટ તમે ઉમેરી શકો છો, અને પોપ પ્રોપર્ટી એવી છે કે જેના દ્વારા છેલ્લો એલિમેન્ટ જે છે તે દૂર કરી શકો છો. અહીંયા મેં આવી જુદી જુદી પ્રોપર્ટી અને મેથડના નામ લખી રાખ્યા છે કે જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રકારના એલિમેન્ટથી શું થશે. અહીંયા મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ જ વસ્તુ અહીંયા પણ છે. યસ, એરેની પ્રોપર્ટી, ઇન્ડેક્સ પ્રોપર્ટી, લેન્થ પ્રોપર્ટી, પ્રોટોટાઇપ પ્રોપર્ટી, ઇનપુટ પ્રોપર્ટી અને કન્સ્ટ્રક્ટર પ્રોપર્ટી. Concat method, join method, reverse method, shift method, sort method, toString અને value of method. તો જો toString મેથડ દ્વારા એ કોઈ ન્યુમેરિક કિંમતોને સ્ટ્રિંગમાં ફેરવી નાખવા માટે toString મેથડનો ઉપયોગ થાય છે. જોઈન મેથડના ઉપયોગ દ્વારા એરેના એલિમેન્ટ્સને એકબીજા સાથે જોઈન કરી શકાય છે. ઉદાહરણ તરીકે my array equal to new array 1 2 3 અને my str my array dot join so and so એટલે લાઈન, એટલે બે એરે જોઈન થશે. તો એની અંદર પહેલા એલિમેન્ટની અંદર 3 લાઈન, પહેલો એલિમેન્ટ, પછી 3 લાઈન બીજો એલિમેન્ટ એરેનો, અને પછી એની અંદર ત્રીજી, એટલે આમ 3 લાઈન્સ એની અંદર જોઈન થશે. આ એક્ઝામ્પલ દ્વારા એલર્ટ બોક્સની અંદર આ રીતે કિંમતો છપાશે. ટુ સોર્સ મેથડ, આ મેથડનો ઉપયોગ દ્વારા એરેમાં રહેલા તમામ એલિમેન્ટને સ્ટ્રિંગ સ્વરૂપે રિટર્ન કરવામાં આવે છે. જોતા જઈએ, જે અહીંયા એક એક પ્રોપર્ટી એને આપેલી છે, મેથડ આપેલી છે toString પ્રોપર્ટી. તો જો અહીંયા toString પ્રોપર્ટીમાં તમને બધી જ કિંમતો સ્ટ્રિંગની અંદર ફેરવીને આપશે. When you create an array and pass its names as an argument to alert function, you will see a list of values, each element separated by comma. For example, shown in so and so. અહીંયા તમે એકલો x ને જ એલર્ટ કર્યો છે. એલર્ટ બોક્સની અંદર x નામના એરેને જ અંદર પાસ ઓન કર્યો છે, એટલે 3 એલિમેન્ટની કિંમત 1 2 3 આવશે. comma separated string. ચલો, to local string. To local string method has been introduced only recent and it's supported by 5.5 plus and it's step 6 plus. It too returns content of all elements of array strung together as a string. બધા જ એલિમેન્ટની કિંમત એક સાથે સ્ટ્રિંગ સ્વરૂપે રિટર્ન કરવા માટે આ મેથડનો ઉપયોગ થાય છે. ઓકે, જોઈન મેથડ. Join method is a third method for returning of content of array element that are joined together as a string. Just use as it
is without a parameter to join. તો જો અહીંયા આગળ my array equal to new array 1 2 3 અને વેરિયેબલ mystr equal to my array dot join અને એના પેરામીટર તરીકે 3 લાઇન્સ એમણે આપી. તો હવે જ્યારે એલર્ટ ફંક્શન પર ક્લિક કરશો ત્યારે પહેલો એલિમેન્ટ, પછી આ એરેનો એક જ એલિમેન્ટ છે અને આ એરેનો બીજો એલિમેન્ટ, પછી આ એરે અને પછી એનો ત્રીજો mystr અને પછી માય એરેનો ત્રીજો એલિમેન્ટ અંદર જોઈન થઈ જશે. તો આ રીતે તમને ત્યાં આગળ દેખાશે. As you can see, each element has been separated by the 3 dashes passes to join method is an argument. એટલે દરેક વખતે જોઈન મેથડની આર્ગ્યુમેન્ટ જે છે એ દરેક એલિમેન્ટના વચ્ચે લખવામાં આવશે. એડિંગ એન્ડ રિમૂવિંગ એલિમેન્ટ્સ ફ્રોમ એન એરે. નવો એલિમેન્ટ તમારે ઉમેરવો હોય અથવા તો કાઢી નાખવો હોય એલિમેન્ટ એરેની અંદરથી, તો એના માટે જે બે મેથડ ઉપયોગ થાય છે તે એક છે પુશ મેથડ અને બીજી છે પોપ મેથડ. યુ કેન મેક યુઝ ઓફ લેન્થ પ્રોપર્ટી when you want to add an item to end of array. For example, append a new element array called myArray. You could simple dot length equal to data. આ જ કામ જે છે એને પુશ દ્વારા પણ કરી શકાય છે. myArray dot push data, બસ એટલું જ લખવાનું. તો તમારા છેલ્લા એલિમેન્ટ તરીકે ડેટા નામની કિંમત જે છે તે ત્યાં જોડાઈ જશે. અહીંયા જો દરેક વખતે આઈ ને પુશ કરેલો છે એટલે પહેલા વખતે 0 1 2 3 અને 4 એમ આઈ જે છે એ પુશ કરેલો છે. એ જ રીતે આ પણ એક એવો એક્ઝામ્પલ છે કે જેના દ્વારા ડેટા પુશ કરવામાં આવે છે. x ઇક્વલ ટુ ન્યૂ એરે 1 2 3. x નામનો એરે ડિક્લેર કર્યો કે જેની અંદર 1 2 અને 3 કિંમતો મૂકવામાં આવી અને વેરિયેબલ ન્યૂ લેન્થ ઇક્વલ ટુ x ડોટ પુશ 4 નવી કિંમત 4 ઉમેરવામાં આવી અને હવે એલર્ટ કરવાથી 1 2 3 4 એમ કિંમતો મને રિટર્ન મળશે. એલર્ટ ન્યૂ લેન્થ, તો એની અંદર નવી લંબાઈ જે છે એની 4 થશે. એવી રીતે પોપ મેથડ જે છે એના દ્વારા એલિમેન્ટને નીચેથી છેલ્લા એલિમેન્ટને તમે કાઢી શકો છો. યુઝિંગ પોપ મેથડ ટુ રિટર્ન ધ લાસ્ટ એલિમેન્ટ ઓફ એન એરે. છેલ્લા એલિમેન્ટની કિંમત તમે અહીંયા આગળ મૂકી શકો છો. The pop method removes the last element from array. It is applied to, as you can see in the listing of 5.8. અને તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો. વેરિયેબલ x ઇક્વલ ટુ ન્યૂ એરે a b c and d. વેરિયેબલ લાસ્ટ એલિમેન્ટ ઇક્વલ ટુ x ડોટ પોપ. અને હવે જો એલર્ટ કરશો તો એલર્ટની અંદર લેન્થ 3 ની આવશે અને એલર્ટ લાસ્ટ એલિમેન્ટ d આવશે. તો આ રીતે પોપ મેથડ દ્વારા તમારા એલિમેન્ટના છેલ્લા એલિમેન્ટને તમે કાઢી શકો છો. પુશ એન્ડ પોપ મેથડ દ્વારા બે એરેને તમે અલગ પણ પાડી શકો છો. अच्छा, shift and unshift. The names of the method used to add or remove elements from the front of the array are not quite so vivid as named push and pop. The shift method is the method that does the same thing the beginning of array as a pop. Pop જેવી રીતે છેલ્લેથી એરે કાઢી નાખે છે તેવી રીતે shift method જે છે એ એરેના સૌથી
પહેલા એલિમેન્ટ એટલે 0 નંબરના એલિમેન્ટની કિંમતને ઉડાડી દે છે. It removes and returns the first element of the array which is it is applied. તો આને આપણે જોઈએ, આનું એક્ઝામ્પલ આપેલું છે આને અહીંયા x ઇક્વલ ટુ ન્યૂ એરે 1 2 3 4 અને હવે અહીંયા આગળ એણે શું કર્યું, ફર્સ્ટ એલિમેન્ટ ઇક્વલ ટુ x ડોટ શિફ્ટ અને એલર્ટ ફર્સ્ટ એલિમેન્ટ એટલે પહેલો એલિમેન્ટ કાઢી નાખ્યો. x ડોટ લેન્થ ઇક્વલ ટુ હવે 3, પહેલા 4 હતી એની હવે 3 થઈ ગઈ અને એલર્ટ x કરશો તો ફક્ત તમને 2 3 અને 4 એમ જ વેલ્યુ રિટર્ન કરવામાં આવશે. તો આ જે છે તે શરૂઆતમાં શરૂઆતમાંથી કોઈ એલિમેન્ટની કિંમત ઉડાડી દેવી હોય તો શિફ્ટ મેથડ અને શરૂઆતમાં કોઈ એલિમેન્ટની કિંમત ઉમેરવી હોય તો અનશિફ્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. Unshift method, as you have guessed, the method to add a new piece of data to the beginning of array. Beginning of array ની અંદર નવો પીસ તમારો ડેટાનો તમે ઉમેરી શકો છો કે જે નીચેના એક્ઝામ્પલમાં બતાવવામાં આવેલું છે. અનશિફ્ટ મેથડ તો જો અહીંયા સ્ક્રિપ્ટ લેંગ્વેજ આટલે આવી, વેરિયેબલ એક્સ ન્યૂ એરે ઇક્વલ ટુ 1 2 3 4, ન્યૂ લેન્થ ઇક્વલ ટુ એક્સ ડોટ અનશિફ્ટ 0 અને એલર્ટ એક્સ ડોટ લેન્થ. હવે એક્સ ડોટ લેન્થ એટલે એક્સ ની 5 ની લેન્થ થઈ ગઈ છે અને એક્સ ઓફ એલર્ટ એક્સ 0 1 2 3 4. કારણ કે કોઈ કિંમત એની અંદર આપણે જ્યારે એરેને નવો ડિક્લેર કરીએ અથવા તો નવો એરે બનાવીએ ત્યારે એની અંદર કોઈ કિંમત હોતી નથી. એટલે અનશિફ્ટ નામનું ફંક્શન છે એક્સ ડોટ અનશિફ્ટ 0. એક્સ ડોટ અનશિફ્ટ 0 હતો, એના ઉપર એક નવો વેરિયેબલ નવો એરે એલિમેન્ટ 0 ઉમેરવામાં આવ્યો અને એની કિંમત 0 કરવામાં આવી. તો આ રીતે શિફ્ટ અને અનશિફ્ટ બે મેથડ છે. જેવી રીતે પોપ અને પુશ અને પોપ એ એલિમેન્ટ છેલ્લા એલિમેન્ટ ઉપર અસર કરે છે, એવી રીતે શિફ્ટ અને અનશિફ્ટ એ એરેના પહેલા એલિમેન્ટ ઉપર અસર કરે છે. Reverse method. As its name suggests, the reverse method reverses the order of array elements. When applied to an array elements that had index 0 will now have the index of the last element in the array. The element that was last will now be the first of all elements in the middle are removed to their corresponding mirror image position. તો જોઈએ આ બહુ સારું એક એક્ઝામ્પલ છે જેની અંદર રિવર્સ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો શું થશે જોઈએ. ટોટલ ન્યૂ એરે ડિક્લેર કરેલો છે, વેરિયેબલ એજીસ નામનો એરે વેરિયેબલ ડિક્લેર કરેલો છે જેની અંદર 3 ને 3 6 કિંમતો એની અંદર દાખલ કરવામાં આવેલી છે. 12 57 32 6 21 અને 19. એજીસ ઇક્વલ ટુ એજીસ ડોટ રિવર્સ એટલે રિવર્સ એની અંદર થઈ જશે. વેરિયેબલ adults equal to new array, variable minors equal to new array, while ages dot length variable temp age equal to ages dot pop, and if temp age less than equal to minor dot push temp age, else adult dot push temp age. Message: there are adults dot length and adults on with the ages adults dot join there are minors dot length plus minors and with ages dot minors join. તો આ રીતે આખો અહીંયા એક્ઝામ્પલ લખવામાં આવેલું છે જેના દ્વારા અહીંયા આગળ બંને એરે સેપરેટ થઈ જશે અને બંને એરેની અંદર
રિવર્સ કિંમતો આવી જશે. A very useful application of reverse method is to work around for the lack of support for the shift and unshift method is Internet Explorer 5. The main task of push and pop methods can be easily replicated by using the length attribute to either assign the remove elements from the end of array. However, the shift and unshift method are not so easily replicated unless, of course, we use the reverse method to reverse the array so that we can use the length property to add and remove elements in the same way as we would use it as an alternative to push or pop methods. જો અહીંયા શું કરેલું છે એને જોઈએ. ન્યૂ એરે 2 3 4 3 એલિમેન્ટ વાળો નવો એરે છે. એને પહેલા રિવર્સ કરવામાં આવે છે. એમાં રિવર્સ કરવામાં આવે છે અને x.length equal to 1, x.length equal to 1 અને x.length equal to 0. અને હવે એટલા માટે જે લેન્થ છે એની કિંમત હવે વધી જાય છે, એટલે જે લેન્થની કિંમત અત્યારે જે છે એ પહેલા એલિમેન્ટ ઉપર અસર કરે છે. એટલે જો તમે અહીંયા 2 3 4 હોય તો એલિમેન્ટનો નંબર જે છે તે 3. જો બરોબર સમજો, પહેલા અહીંયા આ ઉદાહરણને સમજવા જેવું છે. x બરાબર ન્યૂ એરે 2 3 અને 4 અને x ડોટ રિવર્સ કરી દીધું. હવે x ડોટ લેન્થ કેટલી થઈ? તો x ડોટ લેન્થ 3 ની હતી. 3 ની અંદર પહેલો એલિમેન્ટ ઉમેર્યો એટલે 1 આવ્યો. પણ રિવર્સ કરવાના કારણે x ડોટ લેન્થ નામનો જે પ્રોપર્ટી છે એની કિંમત હવે 0 થઈ ગઈ છે. અને એટલા માટે એણે 0 એલિમેન્ટ ઉપર 1 ઉમેર્યો, પછીના એલિમેન્ટ ઉપર 0 ઉમેર્યો. આ રીતે આખા એલિમેન્ટની અંદર આગળની બાજુએ કિંમતો ઉમેરાય છે. આગળની બાજુએ કિંમતો ઉમેરાય છે જો એને એલિમેન્ટને રિવર્સ કરી દેવામાં આવે તો, અથવા તો એરેને રિવર્સ કરી દેવામાં આવે તો. By doing this effectively, add the elements to the start of array. This saves you from having to write significantly more complex scripting in order to move all the elements up by one each time you need to insert a new first element. આ કરવાથી એડ એલિમેન્ટ કરવા એટલે એરેની અંદર નવા એરે શરૂઆતમાં ઉમેરવા એ ખૂબ જ સરળ બને છે. જેના માટે તમારે નહીતર કોમ્પ્લેક્સ સ્ક્રિપ્ટિંગ લખવું પડે કે પહેલા આખા બધા એલિમેન્ટને નવો એલિમેન્ટ ઉમેરવો પડે ઉપર અને બાકીના બધા એલિમેન્ટની કિંમત નીચેના એલિમેન્ટ્સની અંદર સ્ટોર કરવી પડે અને પછી પહેલા પેલો જે ખાલી થયેલો એલિમેન્ટ છે એની કિંમત ઉમેરવી પડે. એની જગ્યાએ જો રિવર્સ કરી દેવામાં આવે તો આપમેળે શરૂઆતમાં જ કિંમતો જે છે એ ઉમેરાતી જાય છે. When adding more than one element to reverse array, you must add the innermost element first, progression to what the ultimately be the first element of an array. To source method. When applied to an array, to source method returns array's content as a string in the form that might have been written in the code. અહીંયા આગળ જે રીતે એરેની અંદર તમે કિંમતો નાખેલી હશે એ રીતે એરે એ કિંમતોને રિટર્ન કરશે. એ એલર્ટ કરશો ટુ સોર્સ
એક્સ ડોટ ટુ સોર્સ, વાય બરાબર એક્સ ડોટ ટુ સોર્સ, એટલે વાયની અંદર 1 બી અને ટ્રુ એમ બધી જ વેલ્યુઝ તમને ત્યાં આગળ એલર્ટ ફંક્શન દ્વારા પ્રાપ્ત થશે. વેલ્યુ ઓફ મેથડ. The value of method is of even less use. In fact, the context of array, it is of no use at all. It exists that as a method of array object simply because the array object inherited it from the object that called it. The function object, remember what we said in the previous chapter about all the core objects being created from the function object. When used on array, value of method simply returns the array itself. It is the same as if we hadn't include the method at all. Value of method દ્વારા એરેના તમામે તમામ એલિમેન્ટની કિંમત એઝ ઇટ ઇઝ તમને રિટર્ન કરવામાં આવે છે. સોર્ટિંગ ઓબ્જેક્ટ્સ ઇન એરે એલિમેન્ટ. એરેના એલિમેન્ટને સોર્ટ કરવા માટે એક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ટુ સોર્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોરિંગ ઓબ્જેક્ટ્સ ઇન એરે એલિમેન્ટ. ઓબ્જેક્ટને એરેના એલિમેન્ટમાં આ રીતે સ્ટોર કરી શકાય. ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ 1, ડોક્યુમેન્ટ્સ ફોર્મ માય ફોર્મ અને ડોક્યુમેન્ટ ફોર્મ્સ ડોટ માય ફોર્મ. તો તમારે માય ફોર્મ નામનો એક એરે વેરિયેબલ લેવો પડે. એની અંદર 5નો કે 6નો જેટલા એલિમેન્ટ્સ હોય એટલા એલિમેન્ટ લેવા પડે અને દરેકનું નામ આ રીતે તમે સેવ કરી શકો છો. તો મિત્રો, મને આશા છે કે મેં એરેની બાબતમાં તમને જે જાવાસ્ક્રિપ્ટની અંદર એરેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે, એની ફંક્શનાલિટી, એની મેથડ, એને એક્સેસ કેવી રીતે કરી શકાય, એને ડિક્લેર કેવી રીતે કરી શકાય, આ બધી બાબતો મેં તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. વધુ નવા વિષય ઉપર નવી ચર્ચા સાથે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.